લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, કારણ કે ઓપોર્ચ્યુનિટી જીવનમાં વારંવાર નથી આવતી. જ્યારે તક મળે ત્યારે તે તકને ઝડપી લેવી જોઈએ અને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ, નહીં તો જીવનમાં હંમેશા અફસોસ રહી જાય છે, પસ્તાવો થાય છે. આ વાત આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. શબરીબાઈ વનમાં ભગવાન શ્રી રામની રાહ જોતા વર્ષો સુધી રહે છે. અહીં તે વૃદ્ધ થઈ જાય છે, પરંતુ પોતાનો નિત્યક્રમ હંમેશા ચાલુ રાખે છે. સવારે આંગણું વાળે છે, ફૂલો તોડી લાવે છે અને આંગણાને સજાવે છે. ઉપરાંત તે તાજા ફળો તોડી લાવે છે અને ચાખી ચાખીને એક ટોકરીમાં મૂકે છે. તેમનો ભક્તિભાવ અડગ છે. તેમનો વિશ્વાસ છે કે ભગવાન રામ તેમને મળવા ચોક્કસ આવશે, અને જ્યારે ભગવાન શ્રી રામ તેમને મળવા આવે છે લક્ષ્મણ સાથે, ત્યારે તેમનો વિશ્વાસ જીતી જાય છે અને તે પરીક્ષામાં પાસ થઈ જાય છે. આવી જ રીતે વિદ્યાર્થીઓને પણ કરવું જોઈએ. હંમેશા પોતાની જાતને તૈયાર રાખવી જોઈએ પરીક્ષા માટે, અને હંમેશા વાંચવું જોઈએ, મનન ચિંતન કરવું જોઈએ. જ્યારે પરીક્ષા આવે ત્યારે તેને ક્રેક જ કરવાની હોય, એટલા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.